નમસ્કાર મિત્રો, હું જયદસિંહ કુવાર, કેમ્પસ ડાયરેક્ટર તત્વ કેમ્પસ. આપ સૌ જાણો છો તેમ સરકારશ્રીએ જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ જે નવી મંજૂર કરી છે તેમાં તત્વ કેમ્પસને આ સ્કૂલની મંજૂરી મળી છે. એટલે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 15 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે તત્વ એન્જિનિયરિંગ કોલેજ, ડિપ્લોમા કોલેજ અને બીજી સંસ્થાઓના માધ્યમથી અમે શિક્ષણ આપી જ રહ્યા હતા. અને આ કારકિર્દીના આ પડાવ ઉપર જ્યારે સરકારશ્રીનો આ જે પ્રોજેક્ટ છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ કે જેમાં ધોરણ 6માં એડમિશન આપવાના છે અને ધોરણ 6 થી 12 સુધીની આ સંસ્થાને મંજૂરી મળી છે. ધોરણ 6માં એડમિશન કોને મળનાર છે? તો જે પણ વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેબલ આ બંને સ્કૂલોમાં ધોરણ 5 ભણેલા છે, 1 થી 5 સુધી સરકારી અને ગ્રાન્ટેબલ સ્કૂલમાં ભણેલા છે અને જેઓએ 22મી માર્ચે જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કેટની જે એક્ઝામ લેવાઈ એ એક્ઝામમાં ઉત્તીર્ણ થયેલા, જેનું રિઝલ્ટ પણ આજે જ ડિક્લેર થયું છે. આવા તમામ વિદ્યાર્થીઓને સૌપ્રથમ તો હું તત્વ કેમ્પસ વતીથી અભિનંદન આપું છું અને આવા વિદ્યાર્થીઓને આ સ્કૂલમાં એડમિશન મળી શકશે. આજે અરવલ્લીના મુખ્ય મથક મોડાસા ખાતે આપ સૌ જાણો છો તેમ કલેક્ટર કચેરીની સામે તત્વ કેમ્પસ આવેલું છે. અદ્યતન સગવડો સાથે અમે શિક્ષણની સેવા પૂરી પાડી રહ્યા છે. તો આ સંસ્થામાં આ સ્કૂલની મંજૂરી મળતા અરવલ્લી અને આજુબાજુના જિલ્લાના બાળકોને આનો લાભ મળવાનો છે. ચોક્કસથી અમારો પ્રયત્ન એવો રહેશે કે ધોરણ 6નું બાળક, એક કોમળું બાળક જે ગામમાંથી કે અન્ય વિસ્તારમાંથી જે આવશે એને સારું શિક્ષણ મળી રહે, ઘર જેવી સગવડ મળી રહે અને એની સાથે સાથે એ વિદ્યાર્થીઓને રહેવા માટેની એક હોસ્ટેલનું પણ આયોજન છે. તો નિવાસી શાળા અને આ તમામે તમામ સરકારશ્રીના SSA પ્રોજેક્ટ હેઠળ આ સંસ્થાને મંજૂરી મળી છે. એટલે સરકારશ્રી આ તમામ ખર્ચ ભોગવશે. એટલે વિદ્યાર્થીઓને આ શિક્ષણ મફત મળવાનું છે. તો આપ સૌને હું વિનંતી કરું છું કે જે વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપેલી છે મોડાસા આજુબાજુમાં અથવા ગુજરાતમાં ગમે તે સ્થળેથી એમની જે ઓનલાઈન પ્રક્રિયા થવાની છે, ઓનલાઈન પ્રક્રિયામાં ભાગ લે. સૌપ્રથમ તો આવતીકાલથી તેઓનું રજિસ્ટ્રેશન થવાનું છે અને રજિસ્ટ્રેશન પછી ઓનલાઈન ચોઇસ ફિલિંગ જે થવાનું છે એમાં આપ તત્વ કેમ્પસ અને તત્વ દ્વારા સંચાલિત આ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સની પસંદગી કરી અને આપના બાળકને અહીંયા મૂકજો. ચોક્કસથી અમે આપના બાળકને એવી કારકિર્દી બનાવવામાં આપની સાથે રહીને એક એવો રોલ અદા કરવા જઈ રહ્યા છે કે એ બાળક ધોરણ 12 પાસ કરીને એની ઉચ્ચ કારકિર્દીમાં આગળ વધે અને એના જીવનમાં સફળ થાય તેવા તમામ પ્રયત્નો મારા રહેશે. તો ફરી એકવાર આપ સૌને તત્વ કેમ્પસ ખાતે આવવા માટે, સંસ્થાની મુલાકાત કરવા માટે આમંત્રણ પણ આપું છું. ફરી એકવાર આપ સૌનો આભાર.